બોલો અમૃત બાપાના મેલડી માતની જય, પરમ પૂજ્ય અમૃત બાપાની જય, મા કાળી માતની જય. માં મેં આશીર્વાદ વિડીયો કોલમાં મારા ભાઈને આશીર્વાદ દેવરાવ્યા હતા, તો આજ મારો ભાઈ તમારા દર્શન કરવા આવ્યા છે અને મેં માનતા રાખી હતી માં કે મારો ભાઈ દર્શન કરવા આવશે, તો માં આજ મારો ભાઈ દર્શન કરવા આવ્યો છે તો એને આશીર્વાદ આપજો માં, રાજી થાઓ માં. માં તમે અમારા ને અમે તમારા માં. મારા આશીર્વાદ. સુરેશભાઈ ભોજપરા તમે વિડીયો કોલથી આશીર્વાદ દીધા હતા માં. મારી ખોડિયાલના રામ છે. માં એને દવાખાનામાં દાખલ કર્યા હતા તો 15 દિવસ થઈ ગયા હતા, પણ આંખો નહોતા ખોલતા, તો મેં તમને વિડીયો કોલથી આશીર્વાદ દીધા, તો તમે કીધું હતું કે ખોડિયાર માનું નામ લઈ એના માતા. આ શું થાય? આ શું થાય? મારા ફઈનો દીકરો થાય ને આ મારા ફઈ છે. ભલે આ બે હા માં. આ માતાજી હોય ને, હા માં. આ જે બેહાડેલા માતાજી એમના પિયરના થાય. હા માં. રાંદલ બેહાડી અને પિયર ની થાય. હા માં. અને ખોડિયાલ ફરજ સાથે ન્યાય કરજો. હા માં. મારી વાત ની કઈ ખબર પડે? હું તો ન્યાય કરી આવેલું છું એમ. કોક રહી જતું હોય ને જીવન ની અંદર તો દુઃખ આવે કે ના આવે? હા માં. સંભળાય. હા માં. હા હા હા. હા તો જો મારે જે કહેવાનું મેં બતાવ્યું એમ કહીએ. મન દેખાય ભગવાન બતાવો, ભગવાન શંકર ભગવાન બતાવો. હા માં. હા અંબે માં છે એમ નહીં, આપણે રાંદલમાં દડવારા બાજુમાં રહ્યું કે નહીં એટલે એમ કહે છે ખોડિયાર માનો ન્યાય કરવાનો કહે છે. હા રહી જાય છે એ જ બતાવું ને હું તો એમ. કાં તો બેહેલી હોય ને પૂજાતી હોય તો દુઃખ કેમ આવે? ના આવે. માં એને શું ખોડિયાર માનો કઈ જગ્યાએ હતી, એને ગામડે છે કે કઈ રીતે છે એમાં તમે એને જણાવો, એને ખબર નથી કાંઈ. કઈ નહીં, સમય આવે એટલે હું કહીશ કે ભાઈ કયા ઘરે જવાનું છે ને ક્યાંથી ક્યાં ખોડિયાલના લાઈન બેહાડવાની છે. અત્યારે તો પેલા સમજવું પડે એમ. મેં આટલી થોડીક વાત કરી ખબર પડી ને કે 50 વર્ષથી કે 45-50 વર્ષથી તમે રાંદલના લઈને બેઠ્યા છો, પણ રાંદલમાં તમારી કુળદેવી નથી. તમારી અસલ કુળદેવી ખોડિયાલ થાય. આ તો પછી કળિયુગ છે. મેં તો બતાવ્યું બાકી ઓળખો તો ઓળખ.